દાહોદ જિલ્લાના ફતેપુરા ગામે આજે દાહોદ લોકસભાના ભાજપના ઉમેદવાર જસવંતસિંહના પ્રચાર માટે જય વિશ્વાસ સંમેલનમાં આવ્યા હતા। આ સભામાં સ્વાગત પ્રવચન જિલ્લા પ્રમુખ શંકર અમાલિયારે કર્યું હતું। ત્યાર પછી સભાનું સંબોધન કરતા દાહોદ જિલ્લાના ભાજપના સાંસદના ઉમેદવાર જસવંતસિંહે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે કોંગ્રેસે 70 વર્ષમાં કોઈ કામ નથી કર્યા। દાહોદ માટે પીવાના પાણી, સિંચાઈનું પાણીની કોઈ વ્યવસ્થા નહોતો કરી। ભાજપની સરકારે હાફેશ્વર અને કડાણાથી પાણી પૂરું પાડવાની યોજનાઓ શરૂ કરી। આજે કોંગ્રેસ દાહોદમાં ઝાયડસ સિવિલ શરૂ થયું તો તેનો વિરોધ કરતી હતી। વિચાર કરજો કે કોરોના વખતે ઝાયડસ હોસ્પિટલ ના હોત તો આપણી શું સ્થિતિ થતી। કોંગ્રેસ માત્ર વિરોધનું રાજકારણ કરે છે। 1475 કરોડનું મફત અનાજ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રની મોદી સરકાર આવનાર વર્ષમાં પણ આપવાની છે। દાહોદના ફતેપુરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે તેમજ ચાલો કોની ગેરંટી ચાલે, કોઈ છે એવું કે જેની ગેરંટી ચાલે ના ચાલે। મોદીની ગેરંટી સામે કોઈની ગેરંટી ના ચાલે। બેંકમાં લોન માટેની ગેરંટી હોય કે ખેતી ક્ષેત્રે આરોગ્યની ગેરંટી અને દેશને વિકસિત દેશોને મજબૂત સ્થિતિમાં 11મા સ્થાનથી 5મા સ્થાને અને હવે 3જા સ્થાને લાવવાની વાત હોય, આ નરેન્દ્રભાઈ વિઝનની તાકાત છે કે દેશને અગ્રીમ હરોળમાં ઊભો કરી દીધો છે અને એમના વાઇબ્રન્ટ ગુજરાતની સફળ યોજનાના ગુજરાતમાં 10 વર્ષ પૂર્ણ થયા અને જેના પરિણામે 100 જેટલી મોટી કંપનીઓ ગુજરાતમાં પોતાનું રોકાણ કર્યું છે અને જેના કારણે આજે ગુજરાતમાં રોજગારી આવેલ સ્થાને આવી છે। આ નરેન્દ્ર મોદી સરકારની ઉપલબ્ધિ છે, એમની તપસ્યાનું ફળ છે। હવે આપણે એમને અબકી બાર 400 પાર પહોંચાડવાના છે અને એના માટે આપણે આપણા દાહોદના ઉમેદવાર જસવંતસિંહ ભાભોને 5 લાખથી વધુ બહુમતીથી જીત આપવી દિલ્હી મોકલવાના છે। કારણ કે એમને કેવું હોય કે આ ચૂંટણીમાં તે ખર્ચ તો ઉમેદવાર હોય એટલે કે તો બધું હોય જ કોઈ એ વિશે શહેરના જાહેર રોડો પર કોઈ દાહોદ જિલ્લાના ફતેપુરા વિધાનસભા ખાતે આજ રોજ ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ લોકસભાના પ્રચારાર્થે પધાર્યા હતા। તેમને પ્રજાજનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સાંભળવા માટે ઉમટી પડ્યા હતા અને આ દાહોદ લોકસભા વધુમાં વધુ મતદાનથી થાય અને વધુમાં વધુ વોટથી જીતે તે માટે એમને અપીલ કરી અને લોકોને ઉદ્બોધન કર્યું હતું।